મહાશિવરાત્રિના પવિત્ર અવસરે સંસ્કાર નગરી વડોદરા ભક્તિમય રંગે રંગાઈ ગઈ છે। સૂરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાન મંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં હવનાત્મક લઘુ રુદ્રનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 31 વર્ષથી અવિરત રીતે યોજાતો આ પવિત્ર યજ્ઞ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયો છે। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે। સાંજે 5 વાગે શ્રીફળ વધેરણા અને ત્યારબાદ ભવ્ય મહાઆરતી યોજાશે। ભગવાન ભોળેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી રહ્યા છે। સાંજે મંદિર પરિસરમાંથી ભવ્ય શિવજી કી સવારી નીકળશે, જેમાં ઢોલ નગારાના નાદ સાથે હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠશે। મહાશિવરાત્રિના આ પવિત્ર પ્રસંગે વડોદરા શહેર શિવમય બની ગયું છે અને ભક્તો ભોળેનાથના આશીર્વાદ મેળવવા આતુર બન્યા છે। ब्रह्माजीનું ધ્યાન કરવાનું રુદ્રમ બ્રહ્મહંજનાય મહાવીર પ્રિયતાય નમઃ નમસ્કાર કરવાના ગણાનાન્ત્વા ગણપતિતો હવામહે પ્રિયપરિતો હવામહે પધો મમ આહમ જાને જપતમાત્વમજાસ્પરે નમઃ। છેલ્લા 31-32 વર્ષથી ભગવાન સર્વેશ્વર વડોદરા નગરીની મધ્યમાં જે વિરાજેલા છે એમને ઉદ્દેશી અને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે હવનાત્મક લઘુરુદ્રનું વિધાન ચાલી રહેલું છે અને છેલ્લા 30-31 વર્ષથી અવિરતપણે ભગવાન શિવજીની આરાધના પ્રમાણે ચાલતી આવેલી છે અને ભગવાન શિવજીની સવારી પણ વડોદરાની અંદર શોભાયાત્રાના અનુસંધાનમાં થાય છે અને છેલ્લા મહાઆરતીનો પણ ઉપક્રમ થયેલો છે। એટલે છેલ્લા 30-31 વર્ષથી આ સમગ્ર કાર્ય અવિરતપણે ચાલી રહેલું છે। શ્રીફળ હવનનો સમય લગભગ 5 વાગ્યાનો રહેશે અને ત્યાર પછી આ શિવજીની સવારી અને મહાઆરતીના સમગ્ર કાર્યો થાય છે।